સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર। તો ગાઈઝ આજે આપણે અહીં એક ભરતી વિશેની ચર્ચા કરવાના છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આઈપીપીબી મતલબ કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા અહીં ગ્રામીણ ડાક સેવકની ભરતી આવેલી છે। તો હવે આ ભરતી માટેનો ક્રાઇટેરિયા શું છે, જેમ કે લાસ્ટ ડેટ શું છે, સેલરી શું છે, ક્વોલિફિકેશન શું છે, આ બધી ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાના છીએ। પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવીને આવી અપડેટ તમને મળતી રહેશે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચલો ગાઈઝ વિડીયોની આપણે કરીએ શરૂઆત। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં ઓફિશિયલ નોટિફિકેશનની પીડીએફ છે। તો તમે જોઈ શકો છો કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા અહીં ભરતી આવેલી છે। તમે જોઈ શકો છો કે ગ્રામીણ ડાક સેવક ફ્રોમ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ઓફ આઈપીપીબી એઝ એક્ઝિક્યુટિવ મતલબ કે ગ્રામીણ ડાક સેવક એક્ઝિક્યુટિવની અહીં ભરતી આવેલી છે। તમે જોઈ શકો છો કે અહીં ફોર્મ ભરાવાના ચાલુ થશે 9/10/2025 ફોર્મ ભરાવાના ચાલુ થશે અને 29/10/2025 તમારી લાસ્ટ ડેટ છે। બીજું તમે જોઈ શકો છો કે અહીં હોદ્દો શું રહેશે, તો તમારો ગ્રામીણ ડાક સેવક એક્ઝિક્યુટિવનો હોદ્દો રહેશે અને નંબર ઓફ વેકેન્સી તમે જોઈ શકો છો કે 348 જેટલી જગ્યા પર અહીં ભરતી થશે। એનાથી આગળ આપણે જોઈએ કે પોસ્ટ ઓફ સર્કલ મતલબ કઈ કઈ જગ્યાએ કેટલી વેકેન્સી છે। તો આપણે અહીં ગુજરાતમાં તમે જોઈ શકો છો, તો તમે અહીં જોઈ શકો છો અલગ અલગ સ્ટેટ માટે અલગ અલગ જગ્યાઓ હોય। તો તમે જોઈ શકો છો કે અહીં ગુજરાત માટે 29 જેટલી જગ્યા પર અહીં ભરતી થવાની છે। દરેક જિલ્લાની અંદર એક એક ભરતી થવાની છે। બીજું તમે જોઈ શકો છો કે જોબ પ્રોફાઇલ મતલબ કે તમારી ડ્યુટી શું રહેશે એ પણ અહીં તમને આપેલી છે। અને તમને લિંક મૂકી દઈશ, જેથી કરીને તમને ખબર પડી જશે। આ પીડીએફ ડાઉનલોડ કરીને કેરફુલી રીડ કરશો એટલે બધી તમને ખબર પડી જશે। બીજું તમે જોઈ શકો છો કે અહીં હોદ્દો તમારો એક્ઝિક્યુટિવનો રહેશે। એજ લિમિટ તમે જોઈ શકો છો કે 35 વર્ષ તમારી એજ લિમિટ છે। બીજું છે કે મિનિમમ ક્વોલિફિકેશન શું છે, તો ગ્રેજ્યુએટ એની ડિસ્પ્લે મતલબ કોઈ પણની અંદર કોઈ પણ ફિલ્ડમાં તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ। અને બીજું છે કે અહીં રેગ્યુલર હોવું જોઈએ અને રિકોગ્નાઇઝ બોર્ડ સાથે તમે તમારું ગ્રેજ્યુએશન પૂરું હોવું જોઈએ। બીજું તમે જોઈ શકો છો કે મિનિમમ એક્સપિરિયન્સ શું છે, તો મિનિમમ એક્સપિરિયન્સ તમે જોઈ શકો છો કે નીલ, અહીં કોઈ એક્સપિરિયન્સ છે નહીં। બીજું એક ઇમ્પોર્ટન્ટ નોટ્સ અહીં એવી આપણે આપેલી છે કે અહીં કોણ એપ્લાય કરી શકે, તો મતલબ કે અત્યારે હાલ ગ્રામીણ ડાક સેવકની અંદર જેને ચાલુ નોકરી હોય એ લોકો માટે છે, એ લોકો જ અહીં એપ્લાય કરી શકે, બીજા એપ્લાય કરી શકશે નહીં। બીજું તમે જોઈ શકો છો પે એન્ડ એલાઉન્સ મતલબ પગાર તમારો શું રહેશે, તો 30,000 પર મંથ તમારો પગાર રહેશે। તો બીજું તમે જોઈ શકો છો, બીજું ઘણું બધું આપણને આપેલું છે અહીં બીજી ઘણી બધી માહિતી તમને આપેલી છે, જે તમે નોટિફિકેશન ડાઉનલોડ કરી અને કેરફુલી રીડ કરી શકો છો। અને કઈ કઈ જગ્યાએ એક એક વેકેન્સી, તો કઈ કઈ જગ્યાએ બધું જ અહીં આપણે આપેલું હોય। બિહાર, આસામ, આપણા ગુજરાત માટે તમે ગુજરાત માટે તમે જોઈ શકો છો મોડાસા, પાલનપુર, પાટણ, અમરેલી, ભાવનગર, ભુજ, બોટાદ, એમ અહીં ટોટલ બધી એક એક વેકેન્સી તમે જોઈ શકો છો કે પાલનપુરમાં 2 વેકેન્સી છે। તો તમે જોઈ શકો છો અહીં કે ક્યાં કેટલી વેકેન્સી એ પણ તમે ચેક કરી શકો। તો તમને ડિસ્ક્રિપ્શનમાં હું આની લિંક મૂકી દઈશ, જેથી કરીને તમને આની નોટિફિકેશનની પીડીએફ તમને મળી જાય। તો ભરતી બહુ સરસ છે। જે લોકોએ પણ ગ્રેજ્યુએશન કરેલું હોય અને ગ્રામીણ ડાક સેવકની અંદર નોકરી ચાલુ હોય તો એમના સુધી વિડીયો પહોંચાડવા માટે વિનંતી। તો આજ માટે આટલી જ અપડેટ હતી। થેન્ક યુ।